કૂવાને જમીનમાં ઉતારવા માટે અંદરથી માટી ખોદીને બહાર કાઢવામાં આવે છે. ઘણીવાર કૂવા ઉપર રેતીની થેલીઓનો ભાર આપીને જમીનમાં ઉતારવામાં આવે છે. ઘણીવાર કૂવાને બહારની ધારે પાણીનો જેટ એટલે કે વોટર જેટ આપીને ઘર્ષણ ઓછું કરવામાં આવે છે, જેને કૂવા ઉતારવામાં આવે છે. એ રીતે પણ કૂવો ઉતારી શકાય. જે આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ મિત્રો, કે જે નીચે જે બોટમ પ્લગ છે તેમાં સિમેન્ટ કોન્ક્રીટ પ્લેસ કરી દેશે, જ્યારે બરાબર જમીનમાંથી માટી કાઢીને ત્યાં કેશન એડ કરશે ત્યારે આપણે ડિફરન્ટ ટાઈપ્સના તમે જોઈ શકો છો કે કૂવા જે ફાઉન્ડેશન છે એના અલગ અલગ પ્રકારના દર્શાવેલા છે. ઓકે, સર્ક્યુલર ટાઈપ છે, 2 સર્ક્યુલર, પછી છે રેક્ટેન્ગ્યુલર, ઓકે, ડબલ બોઇલ, પછી ડબલ ડી ટાઈપ્સ, ટ્વિન્સ છે જે ઓકે ટ્વિન છે, પછી ટ્વિની, ઓક્ટાગોનલ, હેક્ઝાગોનલ, જે આ પ્રકારે તમે ડિફરન્ટ શેપ ઓફ વેલ જોઈ શકો છો. તો નીચે કહે છે કે સ્થળની અવસ્થાના આધારે પાયાના કામચલાઉ પસંદગી માટેની ગાઈડલાઇન, બરાબર. તો ગાઈડલાઇન્સ છે અહીંયા પ્રમાણે કે જો સ્થળની હોય કેવી પસંદગી હોય તો શું કરવું. સ્થળની અવસ્થા કે જો જાડું, ધડ કે મજબૂત સ્તર હોય તો બાંધકામનો પ્રકાર કેવો હોવો જોઈએ કે હળવું અને ભારે બાંધકામ. તો હળવું બાંધકામ કેવું કહે છે કે અલગ અલગ સ્ટ્રીપ અથવા કમ્બાઇન ફૂટિંગ આપીને આપણે બની શકીએ. પછી છે ફૂટિંગ રાફ્ટ, બરાબર. જો જાડું, દળ કે મજબૂત સ્તર હોય તો આ પ્રકારે આપણે બાંધકામ કરી શકીએ. નરમ સ્તરની ઉપર દળ કે મજબૂત સ્તર હોય ત્યારે શું કરવું. તો હળવું બાંધકામ હોય અથવા હળવું બાંધકામ કરવાનું હોય છે આપણે તો ફૂટિંગ હળવા સપાટી પરના રાખવા, અને જો ભારે બાંધકામ કરવું હોય તો રાફ્ટ, ઘર્ષણ પાઇલનો યુઝ કરવામાં આવે છે. આગળ છે કે જાડું, નરમ સ્તર. જો જાડું અને નરમ સ્તર હોય તો હળવું સ્ટ્રક્ચર બનાવવું હોય આપણે તો ઘર્ષણ પાઇલ અથવા રાફ્ટ ફાઉન્ડેશનનો યુઝ કરીશું, અને જો ભારે કામ કરવાનું હોય તો રાફ્ટ અને ઘર્ષણ પાઇલનો યુઝ આપણે કરી શકીએ છીએ. આગળ છે કે દળ કે મજબૂત સ્તરની ઉપર નરમ સ્તર, દળ સ્તર સહેલાઈથી મળતું હોય તો આવી જો પોઝિશન હોય તો હળવું બાંધકામ કરવું હોય તો શું કરવું કે છેડાના બેરિંગ, પાઇલ, પિયર્સ અને કેશન તેનો યુઝ કરવો. અને જો ભારે ઘર્ષણ કામ હોય, બરાબર, ભારે બાંધકામ હોય તો છેડાના બેરિંગ, પાઇલ અને પિયર, કેશન. તો આટલી વસ્તુનું ધ્યાન આપણે રાખવામાં આવે છે. નેક્સ્ટ આગળ આપણો ટોપિક છે કે માટીની ધારણ ક્ષમતા વધારવાની વિવિધ રીતો. તો કઈ કઈ પ્રકારની વિવિધ રીતો છે જે આપણે માટીની ધારણ ક્ષમતા વધારી શકીએ છીએ. તો એમાં પહેલું છે કે માટીની ધારણ ક્ષમતા વધારવાની વિવિધ રીતો નીચે મુજબ છે, જેમાં નંબર 1 છે કે મિકેનિકલ કોમ્પેક્શન, સેકન્ડ છે કે ડાયનેમિક કોમ્પેક્શન, પછી છે પ્રીલોડિંગ, સેન્ડ કોમ્પેક્શન, પાઇલ, સોઇલ સ્ટેબિલાઇઝેશન બાય સિમેન્ટ, લાઇમ, ફ્લાય એશ, બિટ્યુમિન, કેમિકલ, ઇટીસી. આગળ છે ગ્રાઉટિંગ, ઇલેક્ટ્રિકલ મેથડ, થર્મલ મેથડ, જીઓટેક્સટાઇલ્સ, પછી છે વાઇબ્રોફ્લોટેશન. ઓકે, તો આ બધી અલગ અલગ પ્રકારની જે ટાઈપ્સ છે કે જેની મદદથી આપણે માટીની ધારણ ક્ષમતા વધારી શકીએ છીએ વિવિધ ટેસ્ટની અથવા રીતથી. તો અહીં આપણે અગત્યની રીતનો ચર્ચા કરીશું કે પહેલું છે કે મિકેનિકલ કોમ્પેક્શન, બરાબર. તો મિકેનિકલ કોમ્પેક્શન મદદથી સમજીએ શું કહેવા માગે છે. તો આ રીતમાં સૌપ્રથમ ઉપરની નબળી અને લૂઝ માટીને ખોદીને દૂર કરવામાં આવે છે અને તેની જગ્યાએ લૂઝ માટી દૂર કરીને હાર્ડ માટી, બરાબર, માટીનો યોગ્ય જાડાઈના સ્તરમાં કોટાઈ કરીને પુરાણ કરવામાં આવે છે. જો ખોદેલી માટી સંસક્ત અથવા ક્લેલિકથી હોય એટલે કે મિશ્રણ થયેલી હોય તો તે આ માટી ફરી પુરાણ કરવામાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ જો ખોદેલી માટી ઝીણી રેતી, સિલ્ટ અથવા ક્લે હોય તો તેની જગ્યાએ અસંસક્ત માટીનું પુરાણ કરવામાં આવે છે. પુરાણ કરેલી માટીના સ્તરોની કૂટાઈ રોલરથી કરવામાં આવે છે. તો આ હતું મિકેનિકલ કોમ્પેક્શન, બરાબર. એટલે આપણે આગળના ચેપ્ટરમાં જોઈના કે કૂટાઈ કેવી રીતે થાય છે અને તેમાં મિકેનિકલ મશીનનો શું યુઝ થાય છે. આગળ છે ડાયનેમિક કોમ્પેક્શન. તો આ રીત જે છે અસંસક્ત માટી અને સંસક્ત માટી બંને માટે ઉપયોગી છે. આ રીતમાં આશરે 500 કિલોન્યુટન જેટલા વજનનો કોન્ક્રીટ અથવા પોલાદનો બ્લોક ક્રેનની મદદથી આશરે 40થી લઈને 50 મીટર જેટલી ઊંચાઈ સુધી ઊંચકીને જમીન પર પાડવામાં આવે છે, એટલે કે પછાડવામાં આવે છે. 50 કિલોન્યુટન વજન અને બ્લોકને અલગ અલગ જગ્યાએ પછાડી સમગ્ર વિસ્તારમાં કોટાઈ કરવામાં આવે છે. આ માટીનું ઉપરનું સ્તર ડિસ્ટર્બ થઈ જવાથી તેની જગ્યાએ નવા વજનથી ફરી કોટાઈ કરેલી લેવલ કરવામાં આવે છે. આ જ રીતે ખૂબ ઝડપી છે, બરાબર. તો આ રીત કેવી છે, થોડી ઝડપી છે.
જે ડાયનેમિક કોમ્પોઝિશન કહેવાય છે. તેમાં દે હેવ ધ રિકોમ્પેક્શન આપેલું છે અહીં આપણાને, જે નીચેના સૂત્ર પરથી ગણી શકાય. તો D = 1/2 ઓફ WH⁻², જ્યાં W શું છે તો ફેલિંગ વેટ ટન અને H છે કે હાઇટ ઓફ ફોલ મીટર. ઓકે, સેકન્ડ છે આમાં કે પ્રીલોડિંગ, એટલે કે આ રીત જે છે એ નરમ કે અતિ નરમ સશક્ત માટીની ઘનતા વધારવા માટે ઉપયોગી છે. એમાં સમજીશું કે આ રીતમાં જે છે એ સેન્ડ ડ્રેન્સ બાંધવામાં આવે છે. નરમ માટીમાં પોલી પાઇપો એટલે કે હોલો પાઇપ્સ ઉતારવામાં આવે છે, જ્યારે આ પાઇપમાં યોગ્ય ગ્રેડવાળી રેતી ભરવામાં આવે છે. બરાબર, શું કહે છે કે પહેલાં જમીનમાં હોલો પાઇપ્સ ઉતારવામાં આવે છે અને એમાં રેતી ભરવામાં આવે છે ગ્રેડવાળી, અને પાઇપને બહાર ખેંચી લેવામાં આવે છે. આમ જમીનમાં રેતીનો ઊભો સ્તંભ બને છે, જેને સેન્ડ ડ્રેન કહે છે. આવી ઘણી બધી સેન્ડ ડ્રેન બનાવવામાં આવે છે. પછી સેન્ડ ડ્રેન સામાન્ય રીતે ચોરસ અથવા ત્રિકોણ અથવા એ અલગ અલગ પ્રકારની, બરાબર, જે વધારે પ્રમાણમાં પેટર્નમાં આપણે જોઈ શકીએ છીએ અથવા ગોઠવવામાં આવે છે. સેન્ડ ડ્રેન વચ્ચેનું અંતર પાળાની ઊંચાઈ કરતાં ઓછું રાખવામાં આવે છે. ઘણી બધી જે છે એ સેન્ડ ડ્રેનની મથાળે જોડવા માટે એક રેતીનું સ્તર એટલે કે સેન્ડ બ્લેકેટ નાખવામાં આવે છે. રેતીના સ્તર ઉપર સરચાદ ભાર એટલે કે સરચાદ લોડ આપવામાં આવે છે, જે સામાન્ય રીતે ખોદેલી માટી નાખીને બનાવવામાં આવે છે. સરચાદ લોડ જે છે તેના લીધે નીચેની જે માટીના દબાણ વડે આથી છિદ્રોમાં રહેલ પાણી બહાર નીકળી સેન્ડ ડ્રેનમાં જાય છે, જેથી માટીનું દળીકરણ એટલે કે કોન્સોલિડેશન થાય છે અને માટીની ધારણ ક્ષમતા વધે છે. આ રીતે દળીકરણ થવા ઘણો બધો સમય એટલે કે ઘણા વર્ષો લાગે છે. ઓકે, તો આપણે એ નીચે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે સેન્ડ ડ્રેન કોને કહેવાય. તો આ પ્રકારે જે તમને હોલ દેખાય છે તેમાં સેન્ડ ભરશે, બરાબર, ત્યાર પછી સેન્ડ બેકમેટનું એક લેયર નાખશે અને તેની પર પછી સરચાદ લોડ આપવામાં આવે છે. ઓકે, આગળ છે સેન્ડ કોમ્પેક્શન પાઇલ્સ. તો આ રીતમાં જે છે તેમાં પણ સેન્ડ પાઇલ્સ બનાવવામાં આવે છે. પોલી સ્ટીલની પાઇલના નીચેના છેડે ખુલ્લી શકે તેવી પ્લેટ હોય છે અને પાઇલને જમીનમાં જરૂરી ઊંડાઈ સુધી દાખલ કરવામાં આવે છે. પછી તેમાં રેતી ભરવામાં આવે છે. હવે પાઇલને ધીરે ધીરે બહાર ખેંચવામાં આવે છે. આથી નીચેની પ્લેટ જે છે ખુલી જાય છે અને રેતી પાઇપથી બનતા ખાડામાં ભરાય છે. પાઇપને જમીનમાં દાખલ કરવાથી માટીનું સમથિત સ્થાનાંતર એટલે કે હોરિઝોન્ટલ ડિસ્પ્લેસમેન્ટ થાય છે અને એ માટીનું સ્થાન રેતી લે છે. આમ માટીની ઘનતા વધે છે અને સાથે ધારણ ક્ષમતા પણ વધે છે. તો આ હતું મિત્રો સેન્ડ કોમ્પેક્શન પાઇલ્સ, જે ઓકે આપણે સમજી ગયા. હવે આગળ છે સોઇલ સ્ટેબિલાઇઝેશન બાય સિમેન્ટ લાઇમ્સ. તો સિમેન્ટ સ્ટેબિલાઇઝેશન કોને કહેવાય છે કે માટીમાં 5થી લઈને 14% જેટલી સિમેન્ટ જે છે તે ઉમેરવામાં આવે છે. પછી યોગ્ય પ્રમાણમાં પાણી નાખી માટીની કૂટાઈ કરવામાં આવે છે. સિમેન્ટનું હાઇડ્રેશન થવાથી સખત અને ટકાઉ મિશ્રણ તૈયાર થાય છે. આ પ્રકારનું મિશ્રણ હાઈવે અને એરફિલ્ડ પેવમેન્ટ નીચેના સ્ટેબિલાઇઝેશન બેઝ માટે બાંધવામાં આવે છે. માટીમાં સિમેન્ટનું પ્રમાણ માટીના પ્રકારના પર આધાર રાખે છે. ગ્રેવલ, ધૂળ, રેતી, સૂક્ષ્મ રેતી માટે 5% જેટલી સિમેન્ટ જોઈએ છે, જ્યારે પ્લાસ્ટિક કે અન્ય માટી માટે જે છે તેમાં 13% જેટલી સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આ તો મિત્રો આપણી પાસે સોઇલ સ્ટેબિલાઇઝેશન બાય સિમેન્ટ મેથડ અથવા ફ્લાય એશનો યુઝ કરી શકીએ. નેક્સ્ટ છે કે લાઇમ ફ્લાય, બરાબર, લાઇમ ફ્લાય એશ સ્ટેબિલાઇઝેશન. તો લાઇમ ફ્લાય સ્ટેબિલાઇઝરમાં શું કહેવા માંગે છે કે 2થી લઈને 10% જેટલી લાઇમ જે છે તેને વેટ કરે, બરાબર, વજન પ્રમાણે લઈ અને 10થી લઈને 20% જેટલું ફ્લાય એશ ઉમેરવામાં આવે છે. સિમેન્ટ અને ફ્લાય એશને મિક્સ કરવામાં આવે છે. લાઇમ સ્ટેબિલાઇઝેશનમાં માત્ર ક્લે સોઇલ માટે જ ઉપયોગી છે, જ્યારે સેન્ડી સોઇલ માટે ઉપયોગી નથી. શું કહે છે કે આ જે લાઇમ સ્ટેબિલાઇઝેશન છે એ માત્ર ક્લે માટે, એટલે કે જો માટી હોય તેના માટે જ આપણે યુઝ કરી શકીએ, પણ સેન્ડી સોઇલ હોય, બરાબર, એટલે કે રેતાળ પ્રકારની માટી હોય તો તેમાં યુઝ કરી શકતા નથી. લાઇમ સ્ટેબિલાઇઝેશનમાં માટીની લિક્વિડ લિમિટ ઘટે છે અને પ્લાસ્ટિક લિમિટ વધે છે, જેથી પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ ઘટે છે અને જેથી મજબૂતી વધે છે. વળી લાઇમ ફ્લાય એશ સોઇલ વોટર વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી સિમેન્ટિંગ મટીરિયલ ઉત્પન્ન થાય છે, જે મિશ્રણને મજબૂત બનાવે છે. ઓકે, અને એમાં નેક્સ્ટ છે કે બિટ્યુમિનસ સ્ટેબિલાઇઝેશન. આપણે આગળ જોયું સિમેન્ટ સ્ટેબિલાઇઝેશન, ફ્લાય એશ સ્ટેબિલાઇઝેશન.
અને હવે છે બિટ્યુમિનસ સ્ટેબિલાઇઝેશન. તો બિટ્યુમિનસ સ્ટેબિલાઇઝેશનમાં શું કહે છે કે 4થી લઈને 7% જેટલો બિટ્યુમિન વપરાય છે અને સેન્ડી સોઇલ માટે વધારે અસરકારક છે. શું કહે છે કે આ જે છે બિટ્યુમિન જે છે સ્ટેબિલાઇઝેશન એ સેન્ડી સોઇલ માટે પણ વધારે ઉપયોગમાં આવે છે. આગળ છે કે કોહેઝિવ સોઇલની લિક્વિડિટી લિમિટ. તો એ 40% કરતાં ઓછી તથા પ્લાસ્ટિક લિમિટ 20% કરતાં ઓછી હોય તો પણ અસરકારક બને છે અથવા અસરકારક નીવડે છે, અસરકારક જોવા મળે છે. નેક્સ્ટ છે કેમિકલ સ્ટેબિલાઇઝેશન. તો એમાં આ પ્રકારના સ્ટેબિલાઇઝેશનમાં અલગ અલગ પ્રકારના કેમિકલ્સ વપરાય છે જે નીચે આપણાને દર્શાવેલા છે. કેમિકલ્સ આપે છે અને તેનું વેટેજ પ્રમાણ દર્શાવે છે કે કેટલા ટકા પર્સન્ટેજમાં આપણે લઈ શકીએ. તો પહેલું છે કેલ્શિયમ ક્લોરાઇડ કે જે 0.5% યુઝ કરી શકીએ. સોડિયમ ક્લોરાઇડ છે કે જે 1% યુઝ કરી શકીએ. સોડિયમ સિલિકેટ છે કે જે 0.1%થી લઈને 0.2% જેટલું યુઝ કરવામાં આવે છે. પછી છે ક્રોમ લિગ્નાઇટ, તે જે ક્રોમ લિગિન છે, બરાબર, તો જે 5થી લઈને 20% સુધી, અને પોલિમર કે જેનો યુઝ થતો નહીવત છે. ઓકે, તો આ હતું કેમિકલ સ્ટેબિલાઇઝેશન. નેક્સ્ટ છે કે ગ્રાઉટિંગ. તો ગ્રાઉટિંગ એ એક એવી પ્રક્રિયા છે જેમાં પ્રવાહી પદાર્થ સસ્પેન્શન અથવા સોલ્યુશનના રૂપમાં માટીમાં ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે છે, જેને આપણે ગ્રાઉટિંગ કહીએ છીએ. આગળ છે કે માટીની પારગમ્યતા ઘટે છે, માટીના કર્તન સામર્થ્ય વધે છે અને માટીની દમનીયતા ઘટે છે. તો જે ગ્રાઉટિંગ છે, ગ્રાઉટિંગ મટીરિયલ્સ બે ટાઈપ્સથી બની શકે આપણે, સસ્પેન્શન ટાઈપ્સ અને સોલ્યુશન ટાઈપ્સ. તો સસ્પેન્શન ટાઈપ્સ ગ્રાઉટિંગ મટીરિયલ કોને કહેવાય? જેમાં સોઇલ એટલે કે બેન્ટોનિયટ છે, સિમેન્ટ અને લાઇમ, અને છેલ્લું છે એસ્ફાલ્ટ ઇમુલ્શન. કે તો આ પ્રકારના 4 જે છે તે મટીરિયલ યુઝ થાય છે સસ્પેન્શનમાં. આગળ સોલ્યુશન ટાઈપ્સમાં તો સોડિયમ સિલિકેટ, સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, ઇટીસી. તો એ જે છે સોલ્યુશન ટાઈપ છે, બરાબર. તો આ રીત જે છે આ રીત એવી જગ્યાએ ઉપયોગી છે જ્યાં માટીની ડિસ્ટર્બ ન કરી શકાય, બરાબર, અથવા કોઈ ઇમારતની બાજુની જમીન સ્ટેબિલાઇઝેશન કરતાં આ રીત ઉપયોગી છે જેમાં ઇમારતને નુકસાન થતું નથી, બરાબર. તો આ પ્રકારે તેને યુઝ કરી શકીએ. નેક્સ્ટ છે ઇલેક્ટ્રિકલ મેથડ. તો આ રીત જે છે ઇલેક્ટ્રો ઓસ્મોસિસ મેથડ પણ કહે છે, જેનું બીજું નામ છે ઇલેક્ટ્રિક ઓસ્મોસિસ મેથડ. આ રીત કોહેસિવ સોઇલ માટે અનુકૂળ છે. જમીનમાં અસંખ્ય ઇલેક્ટ્રોડ્સ દાખલ કરવામાં આવે છે અને પછી તેની વચ્ચે ડાયરેક્ટ કરંટ ડીસી પસાર કરવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ કરંટના લીધે એનોડ અને કેથોડ તરફ પાણી પ્રવાહ શરૂ થાય છે. આનું કારણ પ્લસ ચાર્જ ધરાવતા આયન એટલે કે તેનું કેથોડ તરફ આકર્ષણ થાય છે, અને કેથોડ સામાન્ય રીતે કાણાવાળી મેટલ પાઇપ હોય છે જે વેલ પોઈન્ટ તરીકે કામ કરે છે. તે પાણી બહાર પંપ આઉટ કરવામાં આવે છે, જ્યારે એનોડ ધાતુનો સળિયો હોય છે. શું કહે છે? એનોડ એ ધાતુનો સળિયો હોય છે, બરાબર. અને જે વેલ પોઈન્ટ છે એ પાઇપ તરીકે કાણાવાળી પાઇપને યુઝ કરે છે, બરાબર, કેથોડને. એનોડ તથા કેથોડ વચ્ચે 2 મીટર જેટલું અંતર તથા 2 કેથોડ વચ્ચે 6થી 9 મીટર જેટલું અંતર હોય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર, આકૃતિમાં. ઇલેક્ટ્રોઓસ્મોસિસ સ્ટેબિલાઇઝેશન કહે છે. નેક્સ્ટ છે થર્મલ મેથડ. તો આ માટીમાં સ્ટેબિલાઇઝેશનમાં ઉષ્મા ભાગ્યે જ વપરાય છે. આ રીત સેચ્યુરેટેડ ક્લે માટે ઉપયોગી છે, જેમાં 100°C તાપમાને ક્લે માટી સુકાય છે અને સ્ટ્રેન્થ વધે છે. 500°C લઈને 1000°C તાપમાને ક્લે માટીનું ઈંટ જેવા સખત પદાર્થમાં રૂપાંતર થાય છે, અને જમીનનું તાપમાન ઘટાડીને પણ માટીનું સ્ટેબિલાઇઝેશન કરવામાં આવે છે. જેમાં રેફ્રિજરેટર પાઇપો જમીનમાં ગોઠવવામાં આવે છે, જેમાં એકદમ ઠંડુ પાણી સતત વહન કરવામાં આવે છે. આથી પાઇપની બાજુઓની માટીમાં રહેલ પાણીનું બરફમાં રૂપાંતર થાય છે. પાણીનો બરફ બનતા તેનું કદ વધે છે, જેથી માટીનું ઘનત્વ ઘટે છે. ઓકે, તો આ તો થર્મલ મેથડ. નેક્સ્ટ છે જીઓ ટેક્સટાઇલ. તો જીઓ ટેક્સટાઇલ છે પોરોસ ફેબ્રિક છે જે કુદરતી અથવા સિન્થેટિક મટીરિયલ્સમાંથી બનાવવામાં આવે છે. જીઓ ટેક્સટાઇલ એક પ્રકારનું જીઓસિન્થેટિક છે જેનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય. તો જીઓસિન્થેટિક એના ટાઈપ્સ અહીંયા દર્શાવેલા આપણને કે જીઓગ્રેડિક ઓર જીનિયોટિક, પછી છે જીઓ ટેક્સટાઇલ્સ, પછી છે જીઓ મેમ્બ્રેન પ્રેસ. ઓકે, તો પહેલાં જોઈએ જીઓન્ટેક. તો એમાં 2 ટાઈપ્સ છે, યુનિક એક્સિયલ અને બાય એક્સિયલ, બરાબર. પછી છે
જીઓટેક્સટાઇલમાં બે ટાઈપ્સ છે, વોવેન અને નોન વોવેન. તો વોવેનમાં તેના પણ 3 ટાઈપ્સ છે, મોનોફિલામેન્ટ, મલ્ટીફિલામેન્ટ ટેપ્સ થ્રેડ. ઓકે, જ્યારે નોન વોવેલ છે એમાં પણ 3 ટાઈપ્સ છે. તો એમાં છે મિકેનિકલ બોન્ડેડ, જે નીડલ પંચેડ છે, પછી છે કેમિકલ બોન્ડેડ, જે રેઝિન્સ છે, અને થર્મલ બોન્ડેડ છે. ઓકે, જીઓ ટેક્સટાઇલ મે બી ક્લેડેડ ઓલ્સો, જેમાં બે ટાઈપ્સ છે, વેફ્ટ ટાઈપ્સ અને વેલ ટાઈપ્સ. બરાબર. ઓકે, આગળ જોઈશું. તો જીઓ ટેક્સટાઇલમાં કાર્યો એટલે કે ફંક્શનલ ઓફ જીઓ ટેક્સટાઇલ. તો આના કાર્યો શું છે? તો કાર્ય દર્શાવેલ છે આપણને સેપરેશન, રેન્ફોર્સમેન્ટ, પછી છે ડ્રેનેજ એન્ડ ફિલ્ટ્રેશન, એન્ડ લાસ્ટ છે ઇરોઝન કંટ્રોલ. તો ફર્સ્ટ પોઈન્ટ જોઈશું સેપરેશન. તો રોડના કામમાં રોડના વિવિધ સ્તરો જેવા કે સબગ્રેડ અને સબબેઝને છૂટા પાડવા માટે વચ્ચે જીઓ ટેક્સટાઇલ ફેબ્રિક એટલે કે વોવેન ટાઈપ્સ મૂકવામાં આવે છે. જે એક આ જે છે રીત, તેને રેલવેના પાળામાં પણ જીઓ ટેક્સટાઇલ વપરાય છે. ઓકે, સેકન્ડ છે રેન્ફોર્સમેન્ટ. તો જે આ રીત છે તેમાં રોડ તથા રેલવેના પાળામાં એટલે કે એમ્બેકમેન્ટમાં માટીની મજબૂતાઈ વધારવા માટે જીઓ ટેક્સટાઇલ મૂકવામાં આવે છે. એવી જ રીતે માટીની દિવાલ બનાવવા માટે માટીમાં જે અમુક પ્રકારે મૂકેલ જે લેવલ છે તેમાં જીઓ ટેક્સટાઇલ ફેબ્રિક મૂકવામાં આવે છે, જેથી માટીની દિવાલ ઊભી કરી શકે છે, તેમાં મુજબ ભાર સહન કરી શકે છે. તો તેમાં રેન્ફોર્સનો યુઝ કરી શકીએ આપણે. પછી કે ડ્રેનેજ અને ફિલ્ટ્રેશન. તો કાણાવાળી માટીની એટલે કે કાણાવાળી પાઇપની આજુબાજુ વેફ્ટ ટાઈપ્સ અથવા નોન વોવ ટાઈપ જીઓ ટેક્સટાઇલ વીંટાળવામાં આવે છે, જેથી પાણીની પાઇપમાં ઝીણી માટી માટે દાખલ થતી નથી. ઓકે, જે ડ્રેનેજ ફિલ્ટ્રેશન છે. અને ઇરોઝન કંટ્રોલ, કે માટીમાં બંધો એટલે કે અર્થન ડેમ, માટીના ડેમ, પછી નદીના કિનારા, પછી કેનાલની સાઈડો વગેરેને ધરી પકડી અટકાવવા એટલે કે જીઓ ટેક્સટાઇલ વપરાય છે, જે આપણે નીચે અહીંયા જોઈ શકીએ. બરાબર, અલગ અલગ પ્રકારે તમને જીઓ ટેક્સટાઇલ એઝ સેપરેશન ઇન રોડમાં બતાવ્યું છે કે રોડમાં કેવી રીતે શું થઈ શકે છે. પછી અહીંયા પણ આપેલું છે, બરાબર, જીઓ ટેક્સટાઇલ એઝ પર એન્ફોર્સમેન્ટ ઇન રોડ્સ. ઓકે, નેક્સ્ટ આગળ છે આપણી પાસે તેમાં જ કે ફૂટિંગની સાઇઝ ઘટે છે, તેથી ઓછું કોન્ક્રીટ જોઈએ અને પાયા ખોદતી વખતે ફોર્મવર્કની જરૂર પડતી નથી. બરાબર, તો આ એક એનું બેનિફિટ છે. નેક્સ્ટ આગળ છે લિક્વિફિકેશન. તો લિક્વિફિકેશન કોને કહેવાય? તો લિક્વિફિકેશન સમજીએ. તો લિક્વિફિકેશન એક પ્રકારની એવી ઘટના છે જેમાં માટીની કંપનયુક્ત ગતિ જેને કારણે વધારાનું છિદ્રાળુ એટલે કે જળવત્તા પેદા થાય છે, જેથી રેતાળ માટી તેની શિયર સ્ટ્રેન્થ ગુમાવી દે છે અને માટી એટલે પાણીની માફક વર્તે છે. આગળ છે કે ફોર કોહેશન સોઇલ. તો S = સિગ્મા ડેશ ટેન ફ્રાય, જ્યાં S છે શિયર સ્ટ્રેન્થ, સિગ્મા ડેશ છે સિગ્મા n - u, સિગ્મા n છે કે ઓવરબર્ડેડ પ્રેશર, જેને ગામા ડેશ ઇન્ટુ ઝેડ વડે ઓળખાવી શકાય. આપણે આગળ જોઈને આવ્યા. બરાબર, આ સૂત્ર કેવી રીતે સાબિત થતું એ પણ આપણે શીખીએ. આગળ છે ઓસિલેટરી મોશન, કે જેના કારણે વધારાનું પોર વોટર પ્રેશર જે પેદા થાય છે, જેથી અસરકારક દબાણ ઘટે છે, જેમાં સિગ્મા ડેશ = સિગ્મા n - u જોવા મળે છે. જ્યારે u બરાબર શું 0 હોય ત્યારે સિગ્મા ડેશ બરાબર સિગ્મા n થાય, પરંતુ જો યુની કિંમત વધારે સિગ્મા n જેટલી થાય ત્યારે સિગ્મા ડેશ બરાબર 0 થાય છે. શિયર સ્ટ્રેન્થ S = 0 થાય છે અને આ ઘટનાને લિક્વિફિકેશન કહે છે, જે પણ આપણે આગળ શીખીને આવ્યા. લિક્વિફિકેશન થવા માટે જરૂરી પરિબળો છે કે માટીનું લિક્વિફિકેશન થવા માટે નીચેના 4 પરિબળો જરૂરી છે. તો કયા 4 પરિબળો? તો પહેલું છે કે નંબર 1 દાણાદાર માટી, બરાબર, કે જેની સાઇઝ પર નક્કી થાય છે. પછી છે લૂઝ માટી, સંતૃપ્ત માટી અને ગતિક બળ. ઓકે, તો આ 4 પ્રકાર જે છે તે લિક્વિફિકેશન અથવા માટીની જરૂરિયાત પરિબળો છે. તો આ ચારેય જે પરિબળો છે એકસાથે હોય તો જ માટીનું લિક્વિફિકેશન થશે, અને 4માંથી એકાદ પરિબળ ગેરહાજર હોય તો પણ લિક્વિફિકેશન નહીં થઈ શકે. ઓકે, નહીં થતું. ઓકે, થતું નથી. તો પહેલું છે દાણાદાર માટી. તો દાણાદાર માટીમાં શું કહેવામાં આવે છે? લિક્વિફિકેશન થવા માટે માટી ગ્રેન્યુઅલ હોવી જોઈએ, એટલે કે દાણાદાર હોવી જરૂરી હોવી જોઈએ. જો માટી ચીકણી હોય એટલે કે કોહેસિવ હોય તો લિક્વિફિકેશન ન થાય.
જ્યારે એસ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ સિગ્મા ડેશ ટેન ફ્રાય કારણે સિગ્મા ડેશ બરાબર 0 તો થાય તો પણ માટીની શિયર સ્ટ્રેન્થ કહેવાશે એસ ઇઝ ઇક્વલ ટુ સી જેટલી તો રહેશે જ, બરાબર, રહે છે જ. આ હતું. હવે નેક્સ્ટ છે આગળ, જેમાં આપણાને કહે છે કે લૂઝ સોઇલ. તો જે છે લૂઝ સોઇલ માટે કહે છે કે માટીની લૂઝ સોઇલ હોવા જોઈએ. જો માટી દબાયેલી એટલે હોય તો લિક્વિફેક્શન થવાના કારણે કે ડેન્સ માટીનું નેગેટિવ પોર પ્રેશર પેદા થાય છે, બરાબર. થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, તો તમે જોઈ લેજો બુકમાં. સિગ્મા ડેશ ઇક્વલ ટુ યુ સિગ્મા યુ માઇનસ યુ સિગ્મા ડેશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એન પ્લસ યુ. તો જ્યાં એટલે કે સિગ્મા ડેશનું મૂલ્ય વધે છે જેથી લિક્વિફેક્શન જ થાય છે. સંતૃપ્ત માટી, જો સંતૃપ્ત માટી હોય તો લિક્વિફેક્શન થવા માટે માટી સંતૃપ્ત હોવી જરૂરી જોઈએ છે. જો માટી સૂકી એટલે કે ડ્રાય હોય તો લિક્વિફેક્શન ન થાય છે. તે માટે પાણી ન હોવાથી પોર વોટર પ્રેશર પેદા થાય છે. સૂકી માટીમાં જો વાઇબ્રેટરી કોમ્પેક્શન થાય જેથી શિયર સ્ટ્રેન્થ વધે છે, બરાબર. એ વાત સાચી છે કે આપણે જો સૂકી માટી હોય ને તેમાં કોમ્પેક્શન કરીએ એટલે કે કૂંટાઈ કરીશું તો તેમાં મજબૂતાઈ વધશે. ઓકે. નેક્સ્ટ છે કે ગતિક બળ એટલે કે ડાયનેમિક ફોર્સ. તો જો લિક્વિફેક્શન થવા માટે ડાયનેમિક ફોર્સ જરૂરી છે. જો સ્ટેટિક ફોર્સ લાગે તો પાણીને છટકી જવા માટે મળતો સમય વધારે લાગે છે, બરાબર, અથવા મળે છે જેથી પોર વોટર પ્રેશર પેદા થતું નથી અને તે માટે માટીનું કન્સોલિડેશન થાય છે. નેક્સ્ટ છે કે લિક્વિફેક્શનની અસરો. તો કઈ કઈ અસરો છે જે જોઈએ આપણે નંબર 3 દર્શાવે છે. તો આવી માટી ઉપર આવેલું સ્ટ્રક્ચરલ જમીનમાં ઉતરી જાય છે, નંબર 1 એ છે. અને પછી કે અંશતઃ લિક્વિફેક્શનના કારણે સ્ટ્રક્ચરનું વધારે પડતું સેટલમેન્ટ થાય છે અને ભંગાણ થાય છે. નેક્સ્ટ છે કે સ્ટ્રક્ચરનું સેટલમેન્ટ થવાથી તેમાં તિરાડો પડે છે. ઓકે, તો આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. જો સેટલમેન્ટ થાય સ્ટ્રક્ચરમાં તો એ સ્ટ્રક્ચર ફેલ થવા લાગશે. નેક્સ્ટ છે કે લિક્વિફેક્શનનું નિવારણ. તો આ જે પ્રકારે પ્રોબ્લેમ થતું હોય તો તેનું નિવારણ કેવી રીતે કરી શકાય લિક્વિફેક્શનનું. તો ઝીણી અને મધ્યમ એક સમાન કણવાળી રેતી કે જે જો સંતૃપ્ત હોય તો તેમાં લિક્વિફેક્શન થવાની શક્યતાઓ વધે છે. લિક્વિફેક્શન ન થાય તે માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ, બરાબર. એક સરખી પ્રકારની હોય રેતી તો તેમાં પણ લિક્વિફેક્શન થઈ શકે. તો પહેલો પોઈન્ટ કહે છે કે માટીની બરાબર કૂટાઈ કરવી જોઈએ. જો માટીનો વોઇડ રેશિયો તેના ક્રિટિકલ વોઇડ રેશિયા કરતાં ઓછો હોય તો લિક્વિફેક્શન શક્યતા ઘટે છે, બરાબર. એટલે પોઈન્ટ સાચી છે કે આપણે જો બરાબર કોમ્પેક્શન કરીશું અને તેમાં જો વોઇડ્સ રહેલા દૂર કરીશું આપણે તો લિક્વિફેક્શન થતું નથી અથવા થતું હોય તો અટકાવી શકાય છે આ એક રીતથી કોમ્પેક્શનની મદદથી. માટીનું બરાબર ડ્રેનેજ થવું જોઈએ. જો ડ્રેનેજના કારણે માટીમાંથી પાણી દૂર થાય છે જેથી પોર વોટર પ્રેશર પેદા થતું નથી. આગળ છે કે જમીનમાં વર્ટિકલ સેન્ડ ડ્રેનેજ ઉતારવી જોઈએ જેની મદદથી આપણે લિક્વિફેક્શન બરાબર તેનું નિવારણ કરી શકીએ. આગળ છે કે સેન્ડ ડ્રેનેજમાં કોર સેન્ડ ભરવી જોઈએ, બરાબર. જે સેન્ડ ડ્રેનેજ છે તેમાં કઈ સેન્ડ ભરવી જોઈએ? કોર્સ સેન્ડનો યુઝ કરવામાં આવે છે. આગળ છે કે પાઇલ ફાઉન્ડેશન બનાવવામાં પ્લસ સ્ટોન કોલમ્સ બનાવવામાં અને ઇન્જેક્શન ગ્રાઉન્ડિંગ કરવું અને પ્લસ છે સરચાર્જ લોડ આપવો. તો આટલી બધી વસ્તુનું ધ્યાન રાખીશું આપણે તો લિક્વિફેક્શન ન થાય તે માટે પગલાં આપણે, બરાબર, આ જોયા જે ઉપયોગમાં લઈ શકીએ. ઓકે, અહીંયા થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે આપણે થોડું સ્કીપ કરી દઈશું. સોરી, જોઈ લઈએ આપણે. અહીંયા શું કહે છે કે આ જે છે આપણાને આપેલું છે, બરાબર, એ ફોર્મ્યુલા છે કે જેના પરથી સ્થાપિત કરી શકીએ, બરાબર. એક્ઝામ્પલ ગણવા માટે પણ આ એક યુઝ થાય છે. ઓકે મિત્રો, આ એક પ્રકારના એક્ઝામ્પલ જ છે, અહીંથી શરૂ થઈ ગયા છે એક્ઝામ્પલ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ જોઈ લઈશું, બરાબર. તો આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ મિત્રો. કંઈ ભૂલ થઈ હોય, બાકી રહી ગયો હોય તો સોરી.